હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિઝ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું દિવાળી માટે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી દુબઈની પ્રખ્યાત ડ્રાયફ્રૂટ ખજૂર રોલ બનાવીશું. ખૂબ જ ઓછા સમયમાં અને ટેસ્ટી એવી આ મીઠાઈ બનીને તૈયાર થશે. મારી રેસીપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. દુબઈનું પ્રખ્યાત ડ્રાયફ્રૂટ ખજૂર રોલ બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં મેં એક મોટા બાઉલ જેટલો ખજૂર લીધો છે અને વજનમાં જોઈએ તો મેં 500 ગ્રામ જેટલો ખજૂર લીધો છે અને ખજૂરમાંથી પહેલેથી જ મેં ઠળિયાને કાઢી લીધા છે. અને ખજૂર રોલ બનાવવા માટે પોચો ખજૂર હોય તેવો જ પસંદ કરવાનો. અને જો તમારી પાસે આવો પોચો ખજૂર ન હોય તો જરા પણ ગભરાવાની જરૂર નથી. જો જરીક હાર્ડ એટલે કે કડક ખજૂર હશે તો પણ તમે બનાવી શકો છો. તો તેના માટે તમારે એક પ્રેશર કુકરમાં એક વાસણ મૂકી અને ખજૂરના ઠળિયા કાઢી અને એને વાસણમાં ખજૂરને એડ કરી અને 2 થી 3 વિસલ વાગે ત્યાં સુધી કૂક કરીને બનાવશો તો પણ ખજૂર છે તમારો સોફ્ટ થઈ જશે. હવે અહીંયા ખજૂરને મેં મિક્સર જારમાં લઈ લીધું છે. હવે તેને પીસી લેશું. અહીંયા મિક્સર જારમાં થોડું એડ કરતું જવાનું અને પીસી લેવાનું છે. તો આવી જ રીતના હું ખજૂરને પીસી લઈશ. તો તમે જોઈ શકો છો મસ્ત એવું પીસાઈ ગયું છે. અને ખજૂરને આવી રીતના પીસવાનું કારણ એ છે કે જ્યારે આપણે ખજૂર રોલ બનાવીએ તો ઘીમાં સોતે કરીએ ત્યારે આપણે ફટાફટ આ કૂક થઈ જશે અને વધારે મેશ કરવામાં પણ વાર નહીં લાગે. તો તમે જોઈ શકો છો સારી રીતના મેશ થઈ ગયો છે. હવે અહીંયા મેં 50 ગ્રામ જેટલું બદામ, 50 ગ્રામ અંજીર, 1/4 કપ જેટલી કિસમિસ અને 50 ગ્રામ જેટલા બદામના ટુકડા લીધા છે. ત્યારબાદ 2 ચમચી જેટલા તલ, 3 ચમચી જેટલા પિસ્તા અને 2 ચમચી જેટલા ખસખસ લીધી છે. અહીંયા આટલા ડ્રાયફ્રૂટની જરૂર પડશે. અહીંયા ડ્રાયફ્રૂટમાં વધારે કે ઓછું તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો. તો હવે સૌથી પહેલાં ડ્રાયફ્રૂટને સોતે કરીશું. તો અહીંયા સૌથી પહેલાં જાડા તળિયાવાળું વાસણ અથવા તો નોનસ્ટિક પેન લેવાનું, જેથી તળિયે ચોંટી ન જાય. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને 1.5 ચમચી જેટલું મેં શુદ્ધ દેશી ઘી લીધું છે અને ઘી મેલ્ટ થાય ત્યારબાદ આપણે અહીંયા કાજુના ટુકડા અને બદામના ટુકડા મેં લીધા છે અને એકદમ બારીક એવા સમારી લીધા છે અને બંનેને મેં 50 ગ્રામ લીધા છે. અહીંયા પૂરી માપ સાથે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં માપ લખેલું છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો. હવે અહીંયા કાજુ અને બદામને ઘીમાં સોતે કરી લઈશું. અહીંયા કાજુ અને બદામને તમે જ્યારે ખજૂરની પેસ્ટ કરો ત્યારે તેમાં પણ ડાયરેક્ટ એડ કરી શકો છો, પણ જો આવી રીતના ઘીમાં સોતે કરીને એડ કરશો તો ખજૂર રોલનો ખૂબ જ એવો સરસ સ્વાદ આવશે. અને બજારમાં મળે ને ખજૂર રોલ તેના જેવો જ તમે ઘરે બનાવી શકો છો. અને તેમાં પણ ઘીમાં સોતે કરેલું હોય એટલે ઘીનો ટેસ્ટ પણ એટલો ખૂબ જ સરસ આવે છે. હવે આ કાજુ અને બદામને આપણે લાઇટ બદામી કલર આવે ત્યાં સુધી એને સોતે કરીશું. અને જો અત્યારે દિવાળીમાં તમે બહારની મીઠાઈને ન ખરીદતા તમે ઘરે આવી રીતના મીઠાઈ બનાવો, એ પણ ઓછા સમયમાં અને હેલ્ધી મીઠાઈ કહી શકાય, તો ચોક્કસથી આ ડ્રાયફ્રૂટ ખજૂર રોલ તમે એકવાર ઘરે બનાવજો. બધાને બહુ જ ભાવશે અને ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે. હવે અહીંયા મેં 1/4 કપ જેટલી મેં કિસમિસ એડ કરી છે. કિસમિસને લાસ્ટમાં એડ કરવાનું કારણ એ છે કિસમિસ છે એ ફટાફટ ફૂલી જાય છે. જો પહેલાં નાખીશું તો એ એકદમ લાલ થઈ જશે, એટલા માટે મેં લાસ્ટમાં નાખી છે. હવે તમે જોઈ શકો છો ડ્રાયફ્રૂટ છે મસ્ત બદામી કલર આવી ગયો છે. હવે એને પ્લેટમાં કાઢી લઈશું. અને જ્યારે આ ડ્રાયફ્રૂટ ઘરમાં સોતે થતા હશે ઘીમાં ત્યારે પણ એટલી મસ્ત ફ્લેવર અને સ્મેલ આખા ઘરમાં આવશે. તો ચોક્કસથી આવી રીતના આ રેસીપીને દિવાળીમાં તમે ચોક્કસથી આ મીઠાઈ ઘરે બનાવજો. ઘરમાં બધાને ભાવશે અને જો તમે એકવાર બનાવશો ને તો ઘરમાં વારંવાર તમે બનાવશો. અને હવે શિયાળાની શરૂઆત પણ થઈ ગઈ છે, તો આ હેલ્ધી ખજૂર રોલ તો શિયાળા માટે તો બેસ્ટ છે અને એકદમ બાળકો માટે તો બહુ જ સારું છે. હવે એ જ પેનમાં મેં ફરીથી 1 ચમચી જેટલું ઘી લીધું છે. હવે ઘી મેલ્ટ થઈ ગયા બાદ આપણે જે ખજૂરની પેસ્ટ કરી છે તેમાં એડ કરી દઈશું. પહેલાં કીધું એમ કે ખજૂરની પેસ્ટ કરીને લેવાથી આપણે ખજૂરની જે પ્રોસેસ કરવાની હોય છે એ ફટાફટ બનીને તૈયાર થઈ જશે. અને જો તમે પીસ્યા વગર નાખશો તો આવી રીતના મેશ કરવામાં એને થોડોક વધારે એવો સમય લાગશે. એટલા માટે અહીંયા મિક્સર જારમાં પીસીને લેવાથી ખજૂર છે એ ફટાફટ સોફ્ટ પણ થઈ જશે અને ખજૂર રોલમાં બનતા પણ ઓછો સમય લાગશે. તો અહીંયા 5 મિનિટ કે 7 મિનિટ સુધી આવી રીતના ચમચાની મદદથી થોડીક વાર પ્રેસ કરીશું અને ઘીમાં સોતે કરીશું, તેથી ઘીનો પણ સ્વાદ સરસ આવે અને ખજૂર છે એ સારી રીતના સોફ્ટ થઈ જશે. તો તમે જોઈ શકો છો ખજૂર છે એ ધીમે ધીમે સોફ્ટ થવા લાગ્યો છે. હવે અહીંયા 50 ગ્રામ જેટલા એકદમ ઝીણા બારીક સમારેલા અંજીર લીધા છે, તેમાં મિક્સ કરી દઈશું.
અહીં એક બાઇટમાં અંજીરનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે, એટલે અંજીર છે એ થોડા આગળ પડતા લેવાના. જો બાળકો અંજીરને ખાવાનું પસંદ ન કરતા હોય તો આવી રીતના તમે મીઠાઈમાં નાખીને ખવડાવશો તો બાળક છે એ ખુશી ખુશી ખાઈ જશે. અને ખજૂરમાં અંજીરનો સ્વાદ ખૂબ જ એવો સરસ આવે છે. હવે એને ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. ત્યારબાદ અહીં 2 ચમચી જેટલા મેં તલ લીધા છે. અહીંયા તલને આપણે ડ્રાયફ્રૂટ નાખતા પહેલાં જ એડ કરવાનું છે. જો ડ્રાયફ્રૂટ નાખીને તલ નાખીશું તો બધા જ તલ છે એ ડ્રાયફ્રૂટમાં ચોંટી જશે. એટલા માટે ડ્રાયફ્રૂટની પહેલાં આપણે 2 ચમચી જેટલા તલ એડ કરીશું. એટલે બધા તલ છે એ ખજૂરની પેસ્ટમાં સારી રીતના મિક્સ થઈ જશે. હવે તલ છે એ સારી રીતના મિક્સ થઈ ગયા છે. હવે અહીંયા આપણે જે ડ્રાયફ્રૂટ સોતે કરીને રાખ્યા હતા તેમાં એડ કરી દઈશું. અને તમે જોઈ શકો છો મસ્ત એકદમ ડ્રાયફ્રૂટથી ભરપૂર આ ખજૂર રોલ બનીને તૈયાર થશે. અને આ ખૂબ જ ઓછા સમયમાં અને હેલ્ધી અને બજાર કરતાં ખૂબ જ સસ્તી એવી આ મીઠાઈ બનીને તૈયાર થશે. તો દિવાળીના આ તહેવારમાં બજારથી ન લેતા તમે આવી રીતના સસ્તી પણ કહી શકો અને એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવી આ મીઠાઈ બનીને તૈયાર થશે. આ ખજૂર રોલમાં માવાની પણ જરૂર નથી પડતી. માવા વગર પણ એટલી ટેસ્ટી અને મસ્ત બનીને તૈયાર થશે. હવે બધા જ ડ્રાયફ્રૂટ્સને ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ડ્રાયફ્રૂટથી ભરપૂર આ મીઠાઈ ખજૂરમાં એકદમ સારી રીતના ભળી ગઈ છે. હવે આપણું આ ખજૂરનું મિશ્રણ છે એ બનીને રેડી થઈ ગયું છે. હવે એક મોટી મેં થાળી લીધી છે તેમાં એડ કરી દઈશું અને ચમચાની મદદથી સારી રીતના આવી રીતના પાથરી લેશું અને થોડીવાર માટે એને ઠંડુ થવા દઈશું. હવે હાથેથી થોડુંક એવું મિક્સ કરીશું જેથી જે ડ્રાયફ્રૂટ છૂટા થઈ ગયા છે એને સારી રીતના તેમાં મિક્સ થઈ જાય. હવે થોડું એવું ઠંડુ થઈ ગયું છે. હવે જેવી રીતના આપણે લોટ બાંધીએ એવી રીતના હાથની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. હવે આ ડ્રાયફ્રૂટ ખજૂરનું મિશ્રણને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું અને અહીંયાથી એક મિશ્રણના ભાગને આવી રીતના હાથ વડે ચોપિંગ બોર્ડમાં લઈ અને સારી રીતના એવો મોટો રોલ બનાવી લઈશું. અહીંયા જો તમારે રોલ ન કરવા હોય તો થાળીમાં પાથરી અને બરફીનો શેપ પણ કરી શકો છો અથવા તો લાડુનો શેપ પણ કરી શકો છો. તો આવી રીતના 2 હાથ વડે મસ્ત એવો આપણે રોલ બનાવી લઈશું. ત્યારબાદ અહીંયા 2 ચમચી જેટલા ખસખસ અને 3 ચમચી જેટલા પિસ્તાને આવી રીતના ચમચીની મદદથી સ્પ્રેડ કરી લઈશું અને જે આપણે રોલ બનાવ્યો છે તેમાં સારી રીતના રબદોડી લઈશું જેથી પિસ્તા અને ખસખસ છે એ સારી રીતના રોલમાં ચોંટી જશે. તો તમે જોઈ શકો છો મસ્ત બજારમાં ખજૂર રોલ મળે ને તેવો જ મસ્ત એવો દેખાઈ રહ્યો છે અને ટેસ્ટી પણ એટલો જ બન્યો છે. તો આ દિવાળીએ બજારથી મીઠાઈ ન લેતા તમે આવી રીતના ચોક્કસથી આ ખજૂર રોલ બનાવજો. ઘરમાં બધાને ભાવશે અને જો મહેમાનોને આવી રીતના સર્વ કરશો ને તો મહેમાન પણ ચોંકી જશે કે આ બજારમાંથી જ લાવેલો ખજૂર રોલ છે અને તે એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે. હવે અહીંયા એક મેં પોલિથીન લીધી છે તેમાં રોલને આવી રીતના સારી રીતના ટાઈટલી વાળી લઈશું અને અડધો કલાક માટે એને ફ્રીઝરમાં રાખીશું જેથી થોડોક હાર્ડ થઈ જાય એટલે ઇઝીલી પીસ પણ થઈ જશે. હવે અહીંયા આ રોલને હું અડધી કલાક માટે ફ્રીઝમાં રાખી દઈશ. તો આવી જ રીતના જે બીજા ભાગ ડિવાઈડ કર્યો હતો તેને પણ સેમ એવી જ રીતના રોલ બનાવી લઈશું અને ખસખસ અને પિસ્તામાં સારી રીતના રબદોડી લઈશું અને તેને પણ એક પોલિથીનમાં એકદમ ટાઈટલી રોલ વાળી અને અડધા કલાક માટે ફ્રીઝરમાં રાખીશું. ફ્રીઝમાં રાખવાથી ખજૂર રોલ છે એ સારી રીતના સેટ થઈ જશે અને પીસ પણ સારી રીતના પડશે. તો અડધો કલાક બાદ તમે જોઈ શકો છો ખજૂર રોલ છે એ સારી રીતના સેટ થઈ ગયો છે. હવે એને કાઢી લઈશું. હવે એને રોલમાં પીસીસ કરી લઈશું.
તો તમે જોઈ શકો છો મસ્ત બજારમાં મળે ને તેવું જ દેખાઈ રહ્યું છે અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી બનીને તૈયાર થઈ ગઈ. તો આવી જ રીતના બધા જ ખજૂર રોલને આપણે કટ કરી લઈશું. પહેલાં કીધું એમ જો તમારે રોલ ન કરવા હોય તો તમે લાડુનો શેપ અથવા તો થાળીમાં ચારે તરફ પાથરી અને બરફીનો શેપ પણ કરી શકો છો. હવે બધા જ રોલને આવી રીતના 1 બાય 1 કટ કરી લઈશું. તો અહીંયા આવી રીતના બધા જ ખજૂર રોલને મેં કટ કરી લીધા છે. તો તમે જોઈ શકો છો મસ્ત એવા પીસીસમાં કટ કરી લીધા છે. હવે આપણે આ ખજૂર રોલને સર્વિંગ કરીશું. તો તેના માટે અહીંયા મેં સર્વિંગ પ્લેટ લઈ લીધી છે અને 1 બાય 1 એવી રીતના સર્વ કરી લઈશું. તો જો તમે દિવાળીમાં ગેસ્ટ આવે ત્યારે તમે આ ખજૂર રોલ સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી અને બધાને એટલી ભાવશે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી અને હેલ્ધી એવી દુબઈની પ્રખ્યાત ડ્રાયફ્રૂટ ખજૂર રોલ બનીને તૈયાર છે. મારી રેસિપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને જેથી એ લોકો પણ આ દિવાળીએ આ રેસિપીને જરૂરથી ટ્રાય કરે. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે અને નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.